માંગરોળ તાલુકાના ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આધુનિકરણ માટે રાજ્ય સરકારે 2 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના સફળ પ્રયત્નને લીધે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, જેથી 2 કરોડની ગ્રાન્ટ આધુનિકરણ માટે મંજૂર કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાનો સ્થાનિક લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. માતબર ગ્રાન્ટ ફાળવવા બદલ આ આભાર માનવામાં આવી રહ્યો છે. આ બાબતે ઝંખવાવ ગામના મુસ્તાકભાઈ પિંજારા પ્રતિક્રિયા આપી રહ્યા છે. મુસ્તાક પિંજારા ગુજરાત સરકાર દ્વારા અને અહીંના ધારાસભ્ય માંગરોળ તાલુકાના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે જે 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજુબાજુના 70થી 75 ગામડાઓ આ હોસ્પિટલનો લાભ લઈ રહ્યા છે, તો એમના માટે એક આનંદના સમાચાર કહેવાય. એ બદલ હું આરોગ્ય મંત્રી શ્રી, ગુજરાત સરકાર શ્રી અને અહીંના લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ગણપતસિંહ વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.